સુરતમાં એક રેસ્ટોરન્ટમાં વીઆઈપી દારૂની પાર્ટી ચાલી રહી હતી અને અચાનક પોલીસ અને મીડિયાકર્મીઓ પહોંચે છે અને નાસભાગ થાય છે। મીડિયાકર્મી સાથે ઝપાઝપી થાય છે, સાથે જ પોલીસકર્મી સાથે પણ ઝપાઝપી થાય છે અને આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થાય છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના વેસુ વિસ્તારના પોસ્ટ ગણાતા વિસ્તાર એવા જેડી ગોયલના સ્કૂલના પાસે KS અંતરવન રેસ્ટોરન્ટ નજીક 16 ઓક્ટોબરની મોડી રાત્રે એક દારૂની મહેફિલની શરૂઆત થાય છે અને ત્યારે પોલીસ છે ત્યાં દરોડો પાડે છે। તેમની સાથે મીડિયાકર્મી છે તે પણ પહોંચે છે। પોલીસ રેડ કરી એક કારની તપાસ કરતા અંદર બિયર ભરેલું બોક્સ મળી આવે છે। આ સમયે કેટલાક લોકો સ્થળેથી ભાગતા પણ જોવા મળે છે। આ સમયે PSI દોડીને એક કારને રોકે છે અને અંદરથી એક યુવક બહાર આવે છે અને મીડિયાકર્મીને વિડીયો બંધ કરવાનું કહી અને ઝપાઝપી કરે છે। ત્યારબાદ PSI સાથે ઝપાઝપી કરે છે અને આ સમયે કારમાં સવાર યુવકના પિતા અન્ય બે મહિલાઓ વચ્ચે પડે છે અને પોલીસ અને યુવકને છૂટા પાડવાના પ્રયાસ કરે છે। આ બબાલના વિડીયો પણ સામે આવ્યા છે। યુવકના પિતાએ તો પોતાની લાગવગ લગાવી અને PSIને ફોન પર વાત કરવાનું પણ કહેતા શું થયું હતું તેના દ્રશ્ય પણ જુઓ। વિડિયો બંધ કર। એની અંદર દારૂ સર આ છોકરીને ભાઈ વાંધો નહીં, 18 વર્ષનો છે ને, મેચ્યોર છે। ઓ ભાઈ આને સમજાવો નહીં ભાઈ યાર। થોડો અધિકારી છે મારી ઓળખાણ તમારા ભાઈ રાખો, કોઈ નહીં ઓળખતો હું, તમારા ભાઈ રાખો ઓળખાણ તમારી। વિકાસ મારી વાત ઉલટાનું પોલીસ ઉપર બ્લેમ કરો છો। તમારી સામે મારે છે તો તમે એમ કહો પોલીસ મારે છે। સુરત પોલીસ જ્યારે દારૂ પાર્ટી પર દરોડો કરવા જાય છે ત્યારે જાહેર રોડ ઉપર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય છે। આ દારૂ પાર્ટી સમીર શાહની બર્થડે હોવાથી રાખવામાં આવી હતી, જ્યારે વ્રત શાહ નામનો વ્યક્તિ દારૂ લઈને ત્યાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે સમીર શાહ અને વ્રત શાહ સામે કાર્યવાહી કરી છે, તો બીજી બાજુ પોલીસ સાથે જે યુવક ઝપાઝપી કરી રહ્યો હતો તેની સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। આ અંગે અલથાણા પોલીસ સ્ટેશનના PIએ કહ્યું કે જે યુવક મારામારી કરી તેની સામે અટકાયતી પગલાં લઈને તેને જવા દેવામાં આવ્યો, કારણ કે તેની ઉંમર નાની છે અને તેનું ભણવાનું ચાલુ છે। આ યુવકે પોલીસ સાથે જાહેરમાં ઝપાઝપી કરી, તેમ છતાં તેની સામે કેમ કોઈ પગલાં ન લેવામાં આવ્યા તેને લઈને અનેક ચર્ચા છે, કારણ કે જ્યારે ઝપાઝપી થઈ ત્યારબાદ તે પોલીસને કોઈકની સાથે ફોન પર વાત કરાવવાનું પણ કહેતા હતા। આ અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ